લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે મીઠા ઉદ્યોગને નુકસાન. મીઠું પકવતા 2500 અગરિયા પરિવારોને મોઢામાં આવેલું કોળિયું ઝૂંટવાયું છે. કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓ દ્વારા મીટિંગ ગોઠવી સર્વાનુમતે મીઠાના ભાવમાં ટને ₹300નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે અધધ વધારો ₹30 કરોડનું મીઠું રણમાં અટવાયું છે, જેના લીધે વેરાણ રણમાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવતા 2500 અગરિયા પરિવારોને મોઢામાં આવેલું કોળિયું છીનવાઈ ગયું છે. બીજી બાજુ મીઠા ઉદ્યોગને જ્યારે કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓ દ્વારા મીટિંગ ગોઠવી સર્વાનુમતે મીઠાના ભાવમાં ટને ₹300નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. દેશના કુલ ઉત્પાદનનું 76% મીઠું એકમાત્ર ગુજરાતના ઉત્પાદન થાય છે અને તેમાંથી પણ 35% મીઠું તો સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં જ પાકે છે. ત્યારે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકાવી દેશના લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા અગરિયા સમુદાય ભારે વરસાદના પગલે કફોડી હાલતમાં મુકાયા છે. એમાં હાલમાં કચ્છના નાના રણમાંથી જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી હતી અને જેમાં અત્યાર સુધીમાં રણમાંથી અંદાજે 8 લાખ મેટ્રિક ટન એટલે કે 60% મીઠું ખેંચીને ખારાઘોડા ગંજે લાવવામાં આવ્યું હતું અને રણમાં હજી 40% એટલે કે 6.5 થી પણ 7 લાખ ટન મીઠું પડ્યું હોવાથી રણમાં 7 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો તોડાઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસમાં કચ્છના નાના રણમાં અને રહેણાંક વિસ્તારમાં ખાબકેલા 3.5 થી 4 ઇંચ વરસાદે મીઠા ઉદ્યોગની કમર જ તોડી નાખી છે. અંદાજે ₹30 કરોડનું 7 લાખ ટન મીઠું રણમાં જ ધરવાઈ ગયું છે અને તેનું સંકટ ઊભું થવા પામ્યું છે. આ અંગે પાટડી ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પ્રમુખ હિંગોરભાઈ જીવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે રણમાં છેલ્લા 3 દિવસમાં પડેલા 3.5 ઇંચ કરતાં વધુ વરસાદના પગલે રણમાં જવા આવવાનો રસ્તો જ ઠપ થઈ ગયો છે. હાલ અંદાજે 8 લાખ મેટ્રિક ટન મીઠું ખારાઘોડા આવી ગયું છે અને હજી અંદાજે ₹33 કરોડનું મીઠું રણમાં જ છે. જ્યારે મીઠાના અગ્રગણ્ય વેપારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ માટે રણમાં જવા આવવાનો પાકો રસ્તો કરી આપવામાં આવે તો મીઠા ઉદ્યોગને દર વર્ષનો ભારે વરસાદમાં ઉદ્ભવતા પ્રશ્નોને કાયમી નિવાડો થઈ જાય જેમ છે. બીજી બાજુ ખારાઘોડામાં ખુલ્લામાં પડેલા મીઠાના ઢગલાઓમાં પણ આ વર્ષે ભારે વરસાદના પગલે 15 થી 20% મીઠાનું ધોવાણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રણમાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે મીઠું પકવતા અગરિયા સમુદાયનો મોઢામાં આવેલું કોળિયું છીનવાઈ ગયું છે. જ્યારે બીજી બાજુ કફોડી હાલતમાં મુકાયેલા મીઠાના તમામ વેપારીઓ હવે કુદરતને ખમૈયા કરવા વિનવણી કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે અને મીઠા ઉદ્યોગ માટે રસ્તા રિપેરિંગનું કામ તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રણમાં ખાબકેલા કમોસમી વરસાદથી એક અગરિયા પરિવારનું અંદાજે ₹50,000નું મીઠું ધોવાઈ ગયું છે. જેમાં હાલમાં રણમાં અંદાજે 2500 અગરિયા પરિવારો મીઠું પકવતા ગયા હતા. આ બાબતે અગરિયા સમુદાયને વરસાદથી થયેલા નુકસાન બાબતે વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જયંતિભાઈ નામ 10 વર્ષથી ધંધો કર્યો મીઠાનો. એમાં અમે 5 વર્ષથી 4 વર્ષથી વરસાદ નડે છે તો એમાં મીઠું હોય 400 ટન તો 100-150 ટન ધોઈ જાય છે. તો અમારા વરસાદના કારણે કઈ સહાય મળતી હોય તો એ બહુ સારું કહેવાય, સરકાર આપે તો. મારું નામ રવિભાઈ છે. હું છેલ્લા 5 વર્ષથી મીઠાનો ધંધો કરું છું અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે. સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે. અમારો 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે. સરકાર અમને સહાય આપે. કઈ કેટલા ટાઈમથી તમે મહેનત કરતા હતા મીઠું પકવવા માટે? 5-6 વર્ષથી અમે આવી છીએ મીઠામાં. 8 મહિના મહેનત કરી. કેટલા ટન મીઠું થતું હોય છે? 500 થાય, 400 થાય. એમ કમોસમી વરસાદ 100-150 એવું ધોવાઈ જાય. 50-60 હજારનું નુકસાન આવે. મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ ઠક્કર, મુકામ પાટડી, આધ્યા સોલ ટ્રેડર્સ. હું અમે લોકો છેલ્લા 25-30 વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ, પણ એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે. જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે
કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ. ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે. આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી. બીજો પ્રશ્ન અમારા રોડ રસ્તાનો છે. જો રોડ રસ્તાઓ પણ સારા થાય તો મીઠું અમે વહેલું ખેંચી શકીએ, તો જેનાથી અમને આ જે માવઠાનો માર પડે છે એનો માર ઓછો પડે અથવા તો નહીવત પડે અથવા ન પડે એવી પરિસ્થિતિ સર્જાય. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને રોડ રસ્તાનો કામ કરી આપે તો અમને આમાં ઘણી રાહત થાય. અને આ અંગે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરેલ છે. તો આપના માધ્યમથી આપ રજૂઆત કરો એ અમારી આપને નમ્ર વિનંતી છે. હલો, અમે 7 વર્ષથી આ મીઠાનો હું ધંધો કરું છું. એમાં 2-3 વર્ષથી તો મારું તો વરસાદ જ બહુ નડે છે. એટલે આની વખતે બધું સેટિંગ કર્યું, કમ્પ્લીટ મીઠું કમ્પ્લીટ કર્યું, પાટામાં પડ્યું હતું અને પાછો વરસાદ આવી ગયો એટલે પાછું ધોવાઈ ગયું. એટલે ઓછામાં ઓછું 100 ટન જેવું ઉપાડી લીધું. 300, 350, 400 ટનની ગણતરી હતી, એમાં 100 ટન જેવું તો ધોવાઈ ગયું. એટલે આ બધી બહુ તકલીફ રહે હવે. હા, વરસાદના કારણે થોડુંક બગડે હવે. આ કેટલા વર્ષથી વરસાદનું હેરાન કરે છે? 3-4 વર્ષથી તો નડે જ છે. એક મીઠું થતા કેટલો સમય લાગે? મીઠું થતા તો જો કે 12મા મહિનામાં પાટા ભરાઈ જાય, બરોબર, પછી ચાલુ થઈ જાય મીઠું બનવાનું. એટલે ઓછામાં ઓછા 5 મહિનામાં માલ કમ્પ્લીટ થઈ જાય. સરકાર પાસે શું માગણી છે? સરકાર વળી આપે કઈ વળી તો બરોબર છે. કેટલું નુકસાન છે સરકાર? અત્યારે જો કે અમારે આનકો ચોથીનો ભાગ રહ્યો, એની અંદર અમુક ધોવાણું છે, અમુકને જેમ કે 300-400 ટન જેવો માલ થયો તો એમાં 100 ટન જેવો ધોવાણો હશે, કોઈને 50 ટન જેવો ધોવાણું. એને પાણીની અંદર પારા બનાવેલા હતા ને પાટા ભરી ગયા એટલે નીચેથી બધું મીઠું ઓગળી ગયું ને પારા નીચે બેસી ગયા. તાજેતરમાં મારું નામ હિંગોરભાઈ જીવાભાઈ રબારી, ખારાગોડા આયોડાઇઝ સોલ્ટ મેન્યુફેક્ચરના પૂર્વ પ્રમુખ. તાજેતરમાં સાયક્લોન થવાના કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે. આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે. અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે. અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે. 8 મહિના કાળી મજૂરી કરી આ પરિવારો જે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે. સાથે સાથે નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી એમને કંઈક સહાય ચૂકવે. કેટલો પરિવાર આના ઉપર નપતા હોય છે? રણમાં મીઠું પકવતા પરિવારો આશરે 2500 છે. અને તે સિવાય આની સાથે ગામના આજથી 10 થી 15 હજાર લોકો જે નાની મોટી રોજીરોટી કરે છે, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે, લોડિંગ વ્યવસાય સાથે, આ રીતે અનેક રીતે સંકળાયેલો બહુ મોટો વ્યવસાય છે. અને આ વ્યવસાયના કારણે આ વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે. પણ સરકારશ્રી આ બાજુ થોડું ધ્યાન ઓછું આપે છે. તો અમારી વિનંતી છે કે સરકારશ્રી વિશેષ રૂપે આ લોકોને ધ્યાન આપી એમને ટેકાના ભાવનું જો મીઠાનું આયોજન કરવામાં આવે અથવા એમને જે કંઈ હાલમાં માનો કે સોલાર સબસિડી આપવામાં આવી છે એમ કોઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું અનુદાન કરે તો પણ એ અગરિયાઓને ફાયદો થઈ શકે. કેટલું મીઠું ઉત્પાદન થતું હોય છે, કયા જાતું હોય છે? આ વિસ્તારમાં મીઠું લગભગ 15 થી 17 લાખ ટન આપણા સુરેન્દ્રનગર જિલ્લાના એરિયામાં થાય છે. આ મીઠું ગુજરાત, MP, UP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ, છત્તીસગઢ વગેરે રાજ્યમાં જાય છે. હાલ જે કમોસમી વરસાદ અંદાજે કેટલું નુકસાન હશે? આ કમોસમી વરસાદથી અંદાજે 6 થી 7 લાખ ટન મીઠું અંદર રણમાં રહી જવાના કારણે ઓછામાં ઓછું 30 થી 35 કરોડનું નાના અગરિયાઓને નુકસાન થઈ રહ્યું છે.